પૂર્ણ સમાચાર પર હવે નજર કરી લઈએ તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે રાજકીય પારું તો ગરમાવશે। ગઈકાલે ફોર્મ ખેંચવાની મુદત પૂર્ણ થઈ છે। ફોર્મ પરત ખેંચવા છેલ્લી ઘડીએ રાજકીય ડ્રામા તેની ચરમસીમાએ પહોંચ્યો હતો। કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કાર્યકરોમાં નારાજગી રોષ સાથે તેમને ફોર્મ અટકાવતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગરમાં પણ રાજકીય સ્થિતિ ગરમાઈ હતી, જેને કારણે મનપામાં 2, તાલુકા પંચાયતમાં 7 અને પાલિકામાં 4 મળી 28 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ હતી। હવે સુરેન્દ્રનગર મનપાની 49 બેઠકોમાં હવે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો જંગ જોવા પડશે। આ સાથે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। અવધેશજી, હાલ મેદાનમાં શું સ્થિતિ છે? ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી કે ક્યાંક તણાવ પણ જોવા મળ્યો છે? કેવા પ્રકારનો માહોલ છે ચૂંટણી લઈને? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી જ એક અસમંજસનો માહોલ પણ સર્જાયો હતો। સાથે સાથે જે રાજકીય પક્ષો છે તેમાં ખેંચતાણનો દોર પણ જોવા મળ્યો હતો। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની જે કુલ હાલ તો અત્યારે 391 બેઠક ઉપર 947 જેટલા ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે અને આ ઉમેદવારો વચ્ચે હવે સીધો જંગ જામવાનો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આ વખતે ત્રિપાખીય જંગ જોવાના એંધાણ જોવા મળી રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે। એટલે આ વખતે સીધો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જો વાત કરીએ તો સીધો ત્રિપાખીય જંગ જોવા મળવાના છે। સુરેન્દ્રનગરમાં અનેક પાયાગત જે સમસ્યાઓ જે છે, ખાસ કરીને રોડ રસ્તા છે, પાણી છે, ગટર છે, આ બધી અનેક પાયાગત જે સુવિધાઓ જે નથી મળી રહી તે સુવિધાઓને ધ્યાને રાખીને ઉમેદવારો હાલ તો જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી જ્યારે ચૂંટણી જે 26મીએ મતદાન થવાનું છે ત્યારે ઉમેદવારો કોના તરફી મતદાન કરે છે। જી બિલકુલ ઠીક। આ તો આવનારો સમય જ બતાવશે કે આગામી સમયમાં જે છે કોના શિરે તાજ જશે। સાથે હું આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસ અને આપ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે તો તેના પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે અને ઉમેદવારોમાં જે નારાજગીની વાત છે તે કેટલી ગંભીર છે? જી, ખાસ કરીને જ્યારે ચૂંટણી માહોલ જાહેર થતો હોય છે ત્યારે અનેક પ્રકારના જે કહેવાય દાવપેચ રમાતા હોય છે, ત્યારે એક સીધો રાજકીય પક્ષો દ્વારા જે સીધો જંગ જમવાના એંધાણ જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક ઉમેદવારો પોતાની પાર્ટીથી નારાજ થઈને અન્ય પાર્ટીમાં જોડાતા હોય છે, તો કેટલાક પાર્ટીઓ કેટલાક પરિણામોને લઈને અસમંજસમાં મુકાય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જે કોંગ્રેસના ઉમેદવારોને દૂર લઈ જવાની જરૂર પડી હતી, કેમ કે કોંગ્રેસ પાર્ટી અહીંયા સુરેન્દ્રનગરમાં તૂટી રહી હોય તેવું લાગી રહ્યું હતું। આથી એ કોંગ્રેસના ઉમેદવારોને રાજસ્થાનના એક રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે। તો બીજી બાજુ જે આપના ઉમેદવારો છે તેઓને પણ કેટલાક ધમકીભર્યા ફોન આવતા હોવાના એ વાત સામે આવી હતી અને ઘણી બધી વાતોને લઈને રાજકારણ ગરમાતું હોય તેવું જોવા મળ્યું હતું। એટલે ચોક્કસ કહી શકાય કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓની જે છેલ્લી ઘડીએ જે દાવપેચ રમાતા હોય છે તે એક પેકેજ નક્કી કરતા હોય છે કે જે ખાસ કરીને કેવા પ્રકારના ઉમેદવારો મેદાનમાં રહેશે। હાલ તો સુરેન્દ્રનગર મનપાની જો વાત કરીએ તો 49 બેઠકો ઉપર હાલ 139 ઉમેદવારો હવે મેદાને રહ્યા છે અને જિલ્લા પંચાયતની વાત કરીએ તો તેમાં 32 બેઠકો ઉપર 98 ઉમેદવારો મેદાને રહ્યા છે, જ્યારે તાલુકા પંચાયતની 180 બેઠકો ઉપર 520 જેટલા ઉમેદવારો મેદાને રહ્યા છે અને પાલિકામાં 130 બેઠકો ઉપર 189 જેટલા ઉમેદવારો મેદાને રહ્યા છે। આમ હવે કુલ 391 બેઠકો ઉપર 947 જેટલા ઉમેદવારો હાલ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ઠીક અવધેશજી, સાથે સ્થાનિક લોકો આ પરિસ્થિતિ પર શું પ્રતિસાદ આપી રહ્યા છે? આ ચૂંટણીમાં મહત્વના મુદ્દાઓ કયા રહ્યા છે? ચૂંટણીમાં ખાસ કરીને મહત્વના મુદ્દાઓ મેં આપને જેમ જણાવ્યું તેમ કે ખાસ કરીને ગામડાઓમાં જે વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા બધા અનેક પ્રકારના વિકાસો થયા છે, તો કેટલાક ગામોમાં વિકાસ ન થયાના હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે વિકાસ થયા છે કે વિકાસ નથી થયા એ પ્રકારનો જે માહોલ સર્જાઈ રહ્યો છે, ત્યારે હવે ઉમેદવારો કોના તરફ જીત નો જે તેઓની મેચ્છા વ્યક્ત કરે છે। જી અવધેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે રાજકીય પારો તો ગરમાયો છે। ગઈકાલે ફોર્મ ખેંચવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે।
ફોર્મ પરત ખેંચવા છેલ્લી ઘડી રાજકીય ડ્રામા તેને ચરમસીમાએ છે. કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કાર્યકરોમાં નારાજગી રોષ સાથે તેમને ફોર્મ અટકાવતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ રાજકીય સ્થિતિ ગરમાઈ હતી, જેને કારણે મનપામાં 2, તાલુકા પંચાયતમાં 7 અને પાલિકામાં 4 મળી 28 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. હવે સુરેન્દ્રનગર મનપાની 49 બેઠકોમાં હવે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો જંગ જોવા મળશે. મનપામાં 49, જિલ્લા પંચાયતમાં 32, તાલુકા પંચાયતમાં 180 અને પાલિકામાં 130 મળી કુલ 391 બેઠક ઉપર 947 ઉમેદવારો ચૂંટણી લડશે.